નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતા's ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું નાના અને મોટા સૌના ફેવરેટ એવા વેજ મંચુરિયન। બહાર હોટલમાં મળે તેવા જ સોફ્ટ બોલ્સ અને ચટાકેદાર ગ્રેવી ઘરે બનાવવી સાવ જ સરળ છે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે શાકભાજી તૈયાર કરી લઈએ। વેજ મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા લીધી છે 500 ગ્રામ કોબી, જેને આપણે છીણી લીધી છે। 2 નંગ ગાજર, તેને પણ સરસ રીતે છીણી લઈશું। કેપ્સિકમ, જેના બી કાઢીને તેને પણ એકદમ ઝીણો સમારી લઈશું। ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી, તેને પણ આપણે ઝીણી ઝીણી સમારી લઈશું। મસાલામાં ઝીણા સમારેલા લીલા મરચાં, આદુની છીણ અને લસણની પેસ્ટ। હવે આપણે મંચુરિયનના બોલ્સ બનાવીશું। એક મોટા વાસણમાં છીણેલી કોબી લઈશું। હવે તેમાં 200 ગ્રામ ગાજરની છીણ, સમારેલી ડુંગળી, અને કેપ્સિકમને ઉમેરી દઈશું। અહીંયા તમારા માટે એક ખાસ ટીપ, થોડા ગાજર, ડુંગળી અને કેપ્સિકમને આપણે ગ્રેવી માટે સાઈડ પર મૂકી દઈશું। હવે આપણે તેમાં ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાં, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી સોયા સોસ અને 1 ચમચી ટોમેટો કેચઅપ। બાઇન્ડિંગ માટે આપણે તેમાં ઉમેરીશું 1 કપ મેંદો અને 1/2 કપ કોર્નફ્લોર। અહીંયા આપણે પાણી નાખ્યા વગર જ આ બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે હાથમાં થોડું મિશ્રણ લઈને મીડિયમ સાઇઝના ગોલ બોલ્સ તૈયાર કરી લઈશું। મેં અહીંયા તેલને પહેલાથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે એક એક કરીને બધા જ બોલ્સને અંદર મૂકીશું। અહીંયા આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, જેનાથી મંચુરિયન અંદર સુધી ચડી જાય। ચાર થી 5 મિનિટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બોલ્સને તળી લઈશું। જુઓ કેવો સરસ કલર આવ્યો છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે ચટાકેદાર ગ્રેવી બનાવીશું। ગ્રેવી માટે એક કઢાઈમાં આપણે 2 ચમચી તેલને ગરમ કરીશું। હવે તેમાં આદુ લસણની પેસ્ટ અને મરચાં નાખી તેને સારી રીતે સાતળી લઈશું। કાચો સ્વાદ જાય એટલે આપણે તેમાં ડુંગળી, કેપ્સિકમ, ગાજર ઉમેરી દઈશું, જેને આપણે પહેલાથી જ સાઈડ પર રાખેલા હતા।
હવે આપણે તેમાં થોડી કોબીને પણ ઉમેરી દઈશું. હવે વારો છે સોસનો. સૌપ્રથમ આપણે તેમાં 1 ચમચી રેડ ચીલી સોસ, 2 ચમચી સોયા સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ, અને 2 ચમચી ટોમેટો કેચઅપને ઉમેરી દઈશું. અહીંયા આપણે ગ્રેવીને ઘટ બનાવવા માટે 3 ચમચી કોર્નફ્લોરને અડધા કપ પાણીમાં ઓગાળીને તેની સ્લરી તૈયાર કરી લઈશું. આપણે કઢાઈમાં 1.5 ગ્લાસ પાણી ઉમેરી અને તેને ઉકળવા દઈશું. હવે તેમાં આ કોર્નફ્લોરનું મિશ્રણ ધીમે ધીમે ઉમેરી દઈશું. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી મરી પાવડર નાખીને આપણે તેને 5 મિનિટ સુધી ઉકાળી લઈશું. હવે તેમાં તૈયાર કરેલા મંચુરિયન બોલ્સને ઉમેરીશું. ઉપરથી તાજી લીલી ડુંગળી અથવા તો કોથમીરને ભભરાવીશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ અને ટેસ્ટી વેજ મંચુરિયન. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે આપણી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.